સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે રાજગરાના લોટનો શીરો, જે ફરાળમાં અને એમ બી ખાઈ શકાય છે। એના માટે આપણે રાજગરાનો લોટ લીધો છે। હવે આપણે ઘી એડ કરી દઈશું। થોડું ઘીને ગરમ થવા દઈશું અને આપણે સાથે બાજુમાં આપણે ગોળમાં બનાવવાના છે, એટલે ગોળનું ગરમ પાણી કરવા બી મૂકી દીધું છે સાથે। આપણું ઘી ગરમ થઈ ગયું છે, એટલે હવે રાજગરાનો લોટ જે લીધો તો આપણે એડ કરી દઈશું। લોટ બધો એડ કરી દીધો છે ઘીમાં અને શેકાવા દઈશું એને ધીમા તાપે। ધીમા તાપે આને શેકાવા દેવાનો છે બરોબર, જ્યાં સુધી એમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી। જોઈ શકો છો આપણું થોડું ઘી છૂટું પડવા લાગ્યું છે, તો બી હજુ એને 5-7 મિનિટ સુધી આપણે એને શેકાવા દઈશું। હજુ થોડો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી। થોડી સ્મેલ બી આવવા લાગી છે, તમને વિડીયોમાં નહીં આવે પણ આમાં સરસ સ્મેલ આવે છે આમાં। સતત હલાવતા રહેવાનું છે, એ તો નીચેથી ચોંટી જશે। જોઈ શકો છો આપણો લોટ બરોબર શેકાઈ ગયો છે। હવે જે આપણે ગોળનું પાણી જે ગરમ કરીને રાખ્યું છે એડ કરી દઈશું। ગોળના પાણીને આપણે ધીરે ધીરે એડ કરીશું અને સાચવીને એડ કરવું। જોઈ શકો છો આપણો રાજગરાના લોટનો શીરો તૈયાર થઈ ગયો છે।
અને આવી રીતે સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી. જોઈ શકો છો આપણું ઘી છૂટું પડવા લાગ્યું છે. કઢાઈમાંથી શીરો છૂટો પડી ગયો છે. જોઈ શકો છો આપણો રાજગરાના લોટનો શીરો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો આપણો રાજગરાનો શીરો તૈયાર થઈ ગયો છે. આવી રીતે તમે બદામથી, દ્રાક્ષથી, તમે જે પ્રમાણે ડ્રાયફ્રૂટ નાખવા હોય તમે નાખી શકો છો. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે તમારા સુધી આવા અવનવા વિડીયો પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.